હત્યા કરી દેવી, માર મારવો, રેગિંગ, આ બધું તો હવે સામાન્ય બનતું જાય છે. અને આવો વધુ એક કિસ્સો આપણી સામે છે. ગોંડલના પટેલ સમાજના યુવાનને માર મારવાનો મામલો છે તે સામે આવ્યો છે. ઈજાગ્રસ્તની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત યુવાનને મળવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ત્યાં પહોંચ્યા છે. પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે અને માર મારનારને સખ્ત સજા થાય તેની પણ માંગ કરવામાં આવી છે. ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે. કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી. આ ઘટનાને વખોડી કાઢે છે. આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ઢોલરિયા, ભરતભાઈ બોગરા, આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ. યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છે. સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે. અને જે રીતે આખી ઘટના બની, કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ. પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય, અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું. કીધું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા, સમાજના યુવાન મિત્રો ગોંડલના, એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે. અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું. આજે ગોંડલની અંદર 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા. અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે. આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય. આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે. અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય. એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ. અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે.